નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોહિલ. મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોહિલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હજી સુધી જો તમે મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે. આ વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાના છીએ, જે હું તમને બતાવી રહ્યો છું વિડીયોની અંદર અત્યારે તમે જોઈ રહ્યા છો કપાસ ઊભો છે, સરસ મજાનો હાઇટવાળો. બાજુમાં નાળિયેરીનું વાવેતર છે, બરાબર છે. અત્યારે નાળિયેરીમાં ટપક પાથરેલી છે અને કપાસ પણ ઊભો છે. મિત્રો, મેં હંમેશા બાગાયતના વિડીયો મૂકેલા હોય છે ત્યારે હું કહેતો હોઉં છું કે વચ્ચેની નળી તમે લ્યો અને વચ્ચેનું વાવેતર કરો. જ્યારે બાગાયતી પાક તમારો નાનો હોય ત્યારે તમે વચ્ચેના પાકનું વાવેતર કરી અને એમાં ઉત્પાદનમાં ને એમાં ફાયદો લઈ શકો છો. એ માટે મેં હંમેશા વાત કરી હોય છે. તો અત્યારે આ વિડીયોની અંદર હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ બતાવવા માગું છું કે આ ફિલ્ડની અંદર અત્યારે કપાસ ઊભો છે અને સાથે સાથે બાગાયતી વાવેતર છે. જુઓ, આ નાળિયેરી છે, એમાં બાગાયતીમાં પ્લેન નળી જે આવે છે એમાં વચ્ચે આ રીતે ડ્રીપર મારેલા હોય છે. જુઓ, આ ડ્રીપર જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં પાણી પડે છે અને વચ્ચેનો ભાગ આખો ખાલી રહે છે. તો આ વિડીયોના માધ્યમથી એ બતાવવાનું છે કે બાગાયતી પાકની વચ્ચેનો જે ભાગ રહેશે તમારો બાકી, એની અંદર પણ તમે આ રીતે કપાસનું, મગફળીનું, લસણ, ડુંગળી એવું બધું વાવેતર કરી અને તમે ઉત્પાદનમાં ફાયદો લઈ શકો છો, અને એ પણ ડ્રીપ મારફતે. તો એ કઈ રીતે? તો એ અત્યારે આ કપાસ ટૂંકમાં હવે કાઢવાની તૈયારી છે. ફાલ બેસેલો છે એ ઉતારી અને પછી કપાસ કાઢી નાખવાનો છે. એ માટે નળી સંકેલ લીધી છે. હું તમને બતાવું આગળ કે ભાઈ આ ફિલ્ડની અંદર એ નળી જે કપાસમાં પાથરેલી હતી એ સંકેલ લીધી છે અને બાગાયતની છે એ હજી એમને પાથરેલી છે. તો આ રીતે તમે બે વસ્તુનો લાભ લઈ શકો છો. વચ્ચેની નળીના ફીંડલા જુઓ, તમને સામે દેખાતા છે. જુઓ, આ બધા ફીંડલા છે એ કપાસની નળીના છે. કપાસની નળીને આપણે ડ્રીપર એમાં આવે જ છે. એમાં ફૂટે આવે છે, 1.25 ફૂટે આવે છે, 1.5 ફૂટે આવે છે. અને બાગાયતની જે નળી આવે છે, પ્લેન નળી આવે છે, એમાં તમારે ડ્રીપર મારવાના હોય છે. જુઓ, આ એ કપાસ છે, અહીંયા બાગાયત છે, આ એના ચોટિયા છે. જુઓ, આ નળી અત્યારે સંકેલ લીધી છે, એ કપાસમાં સીધી પાથરી દીધેલી હોય, અને આ છે બાગાયતની નળી, એ બાગાયતમાં જાય છે. આ એના વાલ છે. આ તમે ફિલ્ડમાં વાલ ખોલો, જે વાલ ખોલો એ બાજુ પાણી જાય છે. જુઓ, આખું ફિલ્ડ છે, જેમાં તમને બતાશે બે બાજુ નાળિયેરી છે, વચ્ચે કપાસની 2 લાઈન છે, બરાબર. તો એ રીતે તમે તમારા માપ મુજબ 2 લાઈન 3 લાઈન એ રીતે કરી શકો છો અને વચ્ચેનું વાવેતરનો તમે ફાયદો ઉપાડી શકો છો. જુઓ, જો આ કપાસની નળી અત્યારે એમને પડી છે, એ હજી સંકેલેલી નથી. તો આ રીતે ચોટિયા પાથરી દીધેલા હોય અને બંને પાકમાં ફાયદો લઈ શકીએ છીએ. વચ્ચેનો પાક છે એ કપાસનો છે, તો એમાં પણ નળીથી પાણી જશે. બાગાયતનો પાક છે તો એમાં પણ નળીથી પાણી જશે, અને બંને વસ્તુનો ફાયદો લઈ શકીએ છીએ. તો આ જે બાગાયત છે અને વચ્ચે કપાસનું વાવેતર છે, જુઓ તમે. એટલે હંમેશા હું એ કહેતો હોઉં છું કે જો તમે બાગાયતી બગીચો કર્યો છે અને સાથે સાથે તમે બાગાયતની ખાલું ટપકનું ફિટિંગ કરાવો, તો એની સાથે સાથે તમે વચ્ચેની નળી પણ લ્યો, તો એમાં તમે એ વચ્ચેની નળીનો ઉપયોગ કરી અને તમે વચ્ચેના પાકનો જે ઉપયોગ કરો એમાં પણ તમે ફાયદો લઈ શકો છો. જેની અંદર તમારે બિયારણની બચત થશે, પાણીની બચત થશે, ખાતરની બચત થશે, વીજળીની બચત થશે, મજૂરીની બચત થશે. તો આ બધી બચત ડ્રીપમાં થાય છે, આપણને ખ્યાલ જ છે. તો આ ફરીવાર એક આ નવા વિડીયો દ્વારા પણ તમને માહિતી આપવાની ખાસ હેતુ એ છે કે ભાઈ ડ્રીપનો તમે પૂરેપૂરો ઉપયોગ કરો. જેટલો વધુ વ્યવસ્થિત ડ્રીપનો તમે ઉપયોગ કરશો એટલો ફાયદો તમને થવાનો છે ઉત્પાદનમાં એમાં. તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે મિત્રો. અને બાગાયતી પાકની સાથે વચ્ચે વાવેતર કોઈ પણ કરો તો એમાં પણ તમે ડ્રીપ પાથરી અને સારું એવું ઉત્પાદન લઈ શકો છો. એ માટેનો ખાસ હેતુથી આ વિડીયો મૂકેલો હતો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડજો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.